ગુજરાતનો આવાજ। મક્કા શરીફમાં ગુજરાતી મુસ્લિમ બિરાદરોએ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી પોતાને ભારતીય હોવાનું ગર્વ અનુભવ્યું। મક્કા શરીફમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હર્ષોલ્લાસ સાથે ઉજવી દેશ માટેની લાગણી અને સાચા વતન પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું। મળેલી વિગતો પ્રમાણે જાણવા મળેલ કે આણંદની અલ ફલાહ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આણંદ મારફતે ચાલુ વર્ષે ઓગસ્ટ 2024માં ગુજરાતના નાપાડ ગામના 45 અને ગોંડલના 2, માંગરોળના 20 મુસ્લિમ બિરાદરો મૌલાના મુઝફ્ફર હુસૈન ખંભાતવાળાની નિગરાણીમાં મુસલમાનોનું આસ્થાનું પ્રતીક એવા સાઉદી અરેબિયામાં આવેલ પવિત્ર શહેર મક્કા શરીફમાં ઉમરા માટે તેમજ મદીના શરીફમાં પૈગંબર સાહેબની બારગાહમાં હાજરી આપવા માટે પહોંચેલ। ત્યારે ભારત દેશનો આઝાદીનો પર્વ 15મી ઓગસ્ટે તેઓ મક્કા શરીફ હતા, જેથી તેવે સર્વે પોતાના દેશનો આઝાદીનો પર્વ મક્કા શરીફમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો અને દેશ માટે લાગણી અને સાચા વતન પ્રેમનું ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। નાપાડથી નઈમ બાબાનો રિપોર્ટ।